સહેજ વાત કરો એટલે ઘોર થઈ જાય. થોડો ટાઈમ એક વાર આજે જે મહાપુરુષનો મહિમા છે એની જય પૂજ્ય પુરુષોત્તમ મહારાજની જય, પૂજ્ય નરભૈરામ મહારાજની જય, પૂજ્ય ભુદરરામ મહારાજની જય, ગુરુ નિરાત મહારાજની જય. માલોસણા ધામ પરમ પૂજનીય સંત શ્રી બાબુરામ બાપુના સાનિધ્યમાં આજનો મહિમા ખૂબ વર્ષોથી નરભૈરામ બાપુના સાનિધ્યમાં પણ આ મહિમા ખૂબ ચાલતો હતો અને પાછળ પણ આ મહિમા જે કંઈ મહિમા ચાલી રહ્યો છે આપણે કોટી કોટી વંદન કરીએ. અહીંયા ગિરધારીરામ મહારાજ, અમૃતરામ મહારાજ, અહીંયા દૂર દૂરથી બધા મહાપુરુષો જે પધાર્યા છે, બધા જે કંઈ આચાર્ય મહાપુરુષોને આપણે કોટી કોટી વંદન કરીએ. અધિકાર પણ જે કંઈ મહાપુરુષોને અપાય, યોગેશરામ મહારાજ, દિનજીરામ મહારાજ, બધા 8 મહાપુરુષોને એકવાર તાળીથી વધાવો. ગિરધારીરામ મહારાજે એમના વિશે જે કંઈ ટકોરો કરી છે કે ચાદરની જે મહત્વતા, કારણ એ જે કંઈ મહત્વ છે, મહત્વ તમારે ને મારે સમજવાનું છે. ઘણા કાર્યક્રમમાં પણ મેં એક વાત કરી છે કે ઉપદેશ લેવાથી કોઈ દાળ ભક્ત બનાતું નથી અને ચાદર મળવાથી કોઈ દાળ સંત બનાતું નથી. કારણ ઉપદેશ લીધા પછી સદગુરુના વચનનું જો પાલન ના થયું તો એનો નુગરો કર્યો છે. નુગરા માણસની વ્યાખ્યા સંતોએ બહુ સુંદર કરી કે જે ગુરુના ઘરમાં ના રહે એનું નામ. અને સંતના પણ ઘણા બધા નિયમો છે, જેમને નિયમોનું પાલન નથી થયું તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ અત્યારે ઘણા બધા જેલમાં સડે છે. બોલો કૃષ્ણ કનૈયા. સંતની જે પરાકાષ્ઠા છે એટલી બધી અઘાટ વસ્તુ છે, પણ ખાસ આજે મહત્વની જે બાબત છે એમાં સહેજ પણ પ્રકારનો અહમ અભિમાન ના આવે. એક વાક્ય ઘણીવાર કહેવામાં આવે છે કે આપણા પગ જમીન ઉપર રાખવા. બોલો સદગુરુ મહારાજની જય. મહાભારતનું એટલું બધું હાર્દ એક નાનો ઈશારો કે જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે રથમાં બિરાજમાન છે કુરુક્ષેત્રના મેદાનમાં અને અર્જુનની સામે જ્યારે કર્ણ આયા છે, બહુ નાનો ઈશારો છે, ધ્યાન આપજો. અને એ વખતે જ્યારે કર્ણે બાણ માર્યું ત્યારે અર્જુનનો રથ 2-3 ખેતરવા દૂર જાય છે. અને જ્યારે અર્જુને બાણ માર્યું તો ઘણા જોગણ સુધી આમ કર્ણનો રથ જાય છે, દેખાતો પણ નથી, છતાં પણ વખાણ ભગવાને કર્ણના કર્યા. ત્યારે અર્જુને કહ્યું, કેમ પ્રભુ આવું કરો છો? આપણો રથ તો 2 જ ખેતરવા જાય છે અને કર્ણનો રથ તો દેખાતો નથી, છતાં પણ આપ કર્ણના વખાણ કરો છો. ભગવાન કૃષ્ણએ કહ્યું કે આજના દિવસનું યુદ્ધ પૂરું થવા દો. પૂરું થયા પછી રથ બાજુમાં લઈ જા. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હવે તમે અર્જુનને કહ્યું કે રથના નીચે ઉતરીને સામે દૂર જતા રહો. અર્જુન દૂર ગયા પછી જેવા ભગવાન ઉતર્યા ને એવો રથ સળગી ગયો. બોલો કૃષ્ણ કનૈયા. સાહેબ